નમસ્કાર. ટેટ ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલની અંદર, વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. ચાલો, આજે આપણે આપણી સિરીઝમાં લેક્ચર નંબર 3 અને ધોરણ 10ના શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ વિશે ચર્ચા કરવાના છે. આજનો લેક્ચર ઘણો લાંબો થઈ શકે છે, એટલા માટે કે ધોરણ 10ની અંદર શબ્દાર્થ અને તળપદા શબ્દો, વિરોધાર્થી, સમાનાર્થી વગેરેની શક્યતાઓ, સંખ્યા, નંબર્સ વધારે છે, એટલા માટે. તો હું એ પહેલાં તમને જણાવી દઉં કે આની પહેલાં આપણે 2 લેક્ચર્સ લઈ ચૂક્યા છે. ધોરણ 9ના સેમ આવા સમાનાર્થી શબ્દો, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ સાથે, અને ધોરણ 9ના સંપૂર્ણ વ્યાકરણ માટે. જે પણ લોકોએ આ લેક્ચર જોયા છે તમને ખ્યાલ હશે કે આપણે થ્રુ આઉટ ટેક્સ્ટબુક જવાનો પ્રયત્ન કર્યો છે, અન્ય કોઈ જગ્યાએ ચર્ચા કરી નથી, અન્ય કોઈ મટીરિયલ આપણે વાપરતા નથી. માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સરકાર દ્વારા જે બહાર પડ્યા છે એ જ ટેક્સ્ટબુકનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને પરીક્ષામાં આ જ સફળતા અપાવશે. તો ચાલો, સમય ન બગાડતા આપણે આજે આપણી લેક્ચર સિરીઝના 3જા લેક્ચરની ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે પ્રકરણ 1થી 8ના શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ જોઈએ. પછીથી આપણે આગળ અન્ય પ્રકરણ તરફ આગળ વધીશું. થોડી ઉતાવળ રાખીશું મિત્રો, બરાબર? ચાલો. જન એટલે માણસ, વ્યક્તિ. સકળ એટલે બધું, સઘળું. પીડ એટલે પીડા, દુઃખ. પરાયું એટલે બીજાનું, પારકું. તૃષ્ણા, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તરસ નથી, લાલસા, ઈચ્છા. જનની, જન્મ આપનારી, જનેતા. જીહવા એટલે જીભ, આ જે તે પ્રકરણ છે એમાં વાણી એનો મતલબ થાય છે. તન એટલે શરીર, દેહ. વણલોભી એટલે લોભ વિનાનું. નિર્દોષ એટલે દોષ વિનાનું. ઉમળકો એટલે હેતનો ઉભરો. શબ્દ સમૂહ માટે યાદ રાખવું. આને લિજ્જત એટલે લહેજત, મજા. માયકાંગલું એટલે નબળું, માવડિયું. શીલવંત એટલે શીલવાળું, સદાચારી, ચરિત્રવાન. ઉર એટલે હૈયું. મિથ્યા એટલે ફોગટ, વ્યર્થ. પ્રહર એટલે 3 કલાક, 7:30 ઘડી થાય. અહીંયા પણ તમને શબ્દ સમૂહ માટે યાદ રાખવું, 7:30 ઘડી બરાબર ખાલી જગ્યા એટલે પ્રહર થઈ શકે. પ્રતિકાર, સામનો, પ્રતિકારની સંધિ યાદ રાખવી. અણધારી, ઓચિંતી, નૈસર્ગિક, કુદરતી. શૌર્ય, બહાદુરી, વીરતા. શુષ્ક, નીરસ. ગોપિત, છુપી. તથ્ય, હકીકત. રજા, મરજી, ઈચ્છા. બુલંદ એટલે ભવ્ય, જે તે પ્રકરણમાં ઊંચી, યોગ્યતાવાળું. શાસ્ત્ર એટલે એક મહાન ફ્રેન્ચ વૈજ્ઞાનિક વિચારક હતા. જોયું, સાયન્સવાળાને વૈજ્ઞાનિક ફટાફટ યાદ આવે. ચાલો. સ્નેહ એટલે પ્રેમ. ફળક એટલે ચિંતા. શિર એટલે મસ્તક, માથું. ફલક એટલે વિસ્તાર. ફલક તક ચલ સાથ મેલે, બરાબર? હવે એને ગુજરાતીમાં ગાઈને પ્રયત્ન કરવો એકવાર. પલક એટલે પાપણનો પલકારો. ઝલક એટલે શોભા, તેજસ્વીતા. ખડક એટલે ધારદાર, ભેખડ. ગૌરી વ્રત, ગૌરી અથવા તો માતા પાર્વતી જે છે એનું પૂજાનું વ્રત. બેદરકાર, કાળજી વગરનું. મહેનત કરવી એટલે પ્રયત્ન કરવો એટલે મથવું થાય. વાયરલ, રોગ પેદા કરનાર, અતિ સૂક્ષ્મ જંતુ વાળું. જંતુ નથી, ખાસ ધ્યાન આપજો, જંતુ વાળું છે. સાધવું તે એટલે સાધના. નિરોગી, તંદુરસ્ત, આરોગ્યમય. પ્રહર એટલે ઘા. કાર્ડિયોગ્રામ, હૃદયના ધબકાને આલેખતું એક યંત્ર છે. સંકટ એટલે આપત્તિ, આફત. અહંકાર એટલે અભિમાન. સાયક્રેટિસ્ટ એટલે મનોચિકિત્સક, મનોરોગી ના ડોક્ટર. રત્નાકર એટલે સમુદ્ર, રત્નોના ભંડારરૂપ સાગર. જો અહીંયા શબ્દ સમૂહમાં પૂછી શકાય છે, રત્નોના ભંડારરૂપ સાગર એટલે રત્નાકર. સમુદ્ર પણ લખી શકાય ટેક્સ્ટબુક મુજબ. સાવજ એટલે સિંહ. સુધા એટલે અમૃત. આયુધ એટલે શસ્ત્ર, હથિયાર. પિંડ એટલે આકાર, ઘાટ. ભૃંગ એટલે ભમરો, ભ્રમર. પ્રાણ એટલે શ્વાસ, જે તે પ્રકરણમાં અસ્તિત્વ. ફૂલે એટલે વિકસે. સાઇઝ એટલે કદ, માપ. ઉપાય એટલે ઈલાજ, યુક્તિ, જે તે પ્રકરણ મુજબ. ટકાઉ, ટકી રહેવું તે, મજબૂત. આચરણ એટલે વર્તન. સાનિધ્ય એટલે સમીપતા.
ક્ષમા યાચના ક્ષમા માગવી તે કારગત એટલે સફળ, વાર એટલે વિલંબ અને જડવું એટલે કે મળવું. હવે પ્રકરણ 1 થી 8 ના તળપદા શબ્દો છે. આણે એટલે લાવે, વાચ એટલે વાણી, કાચ એટલે કાયા અથવા તો ચારિત્ર્ય જે તે પ્રકરણ મુજબ, ધન ધન એટલે ભાગ્યશાળી, નવ એટલે ના નહીં, ભણે એટલે કહે બોલે, ચારણી સાહિત્યનો શબ્દ છે આ ભણે, જાલે એટલે પકડે, લે એટલે લ્યો લે, કેની એટલે કોઈની. આગળ છે નિર્મળ એટલે નિર્મળ, રૂડી એટલે સારી, તો ખૂબ રૂડી લાગે, મહારાજ એટલે મહારાજ, પરમારથ એટલે પરમાર્થ, રેવે એટલે રહે, વચનોમાં એટલે વચનોમાં, પોર જો અહીંયા ધ્યાન આપજો, આ ભેગું હોય તો એનો મતલબ અલગ થાય પોર, અને આ વચ્ચે જે નિશાની છે ડેશ જેને આપણે કહીએ એનો મતલબ પણ અલગ થાય છે. તો આ પોર એટલે પ્રહર, સંગતું એટલે સંગત, વછૂટી જવું એટલે નીકળી જવું અથવા તો જે તે ચેપ્ટર મુજબ રેબઝેબ થઈ જવું, પ્રભાતિયા પ્રભાતિયા, જંતર એટલે એક પ્રકારનું વાજિંત્ર છે જેને તંતુવાદ્ય પણ કહેવાય. પ્રકરણ 1 થી 8 ના વિરોધી શબ્દ જોઈએ. ઉપકાર અપકાર, સત્ય અસત્ય, વણલોભી લોભી, અભિમાન નિરભિમાન, નિરભિમાનની સંધિ યાદ રાખવી, નિરભિમાનની સંધિ યાદ રાખવી મિત્રો. પછી છે નિર્મળ મલિન, શત્રુ મિત્ર. ચાલો આગળ વધીએ. વ્યવહાર એટલે દુર્વ્યવહાર અવ્યવહાર, અશક્ય શક્ય, નિર્ભય ભયભીત, સાહસ દુસ્સાહસ, શરમ બેશરમ, સમજ અણસમજ, ભીનું સૂકું, સ્વર્ગ નરક, માંદું સાજું, અસહ્ય એટલે સહ્ય. પછી છે સ્વીકાર અસ્વીકાર, સ્વસ્થ અસ્વસ્થ, સ્થૂળ એટલે સૂક્ષ્મ, આ ખાસ યાદ રાખજો અલગ છે એટલા માટે. ગંદકી સ્વચ્છતા, સ્વચ્છ અસ્વચ્છ, ધવલ એટલે આમ ગોરું થાય સફેદ થાય, શ્યામ, સુધા એટલે વિષ, સ્મિત એટલે રુદન, આશીષ એટલે અભિશાપ. છેલ્લે છે સજ્જન એટલે દુર્જન. પ્રકરણ 1 થી 8 ના રૂઢિપ્રયોગ જોઈ લઈએ. હવેથી બધા જ આઈએમપી બરાબર. ગયા વખતનું પેપર જોશો તો ધોરણ 10 માંથી કાઢેલા છે. તાળી લાગવી એટલે એકતાન થવું, ભારે હૃદય દુઃખી હૃદય, આંખ ભીની થવી લાગણી સભર થવું, મોંમાં ઘી સાકર એટલે સુખ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધોણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો, નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું, તુરિયાનો તાર જાગી ઉઠવો. મિત્રો આ આઈએમપી છે એટલા માટે કે આ વખતના ધોરણ 10 ના બોર્ડના પેપરમાં પૂછાયેલું છે તુરિયાનો તાર જાગી ઉઠવો. તો સમજણ શક્તિનો ઉદય થવો, ચોથી અવસ્થા અથવા તો બ્રહ્મ અવસ્થા. ચાલો આગળ વધીએ. આઠે પહોર આનંદ, હંમેશા પ્રસન્ન રહેવું, હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ ઉઠવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. આગળ વધીએ. માથે હાથ ફેરવવો, આશીષ આપવા. આ પણ આઈએમપી છે કારણ કે 2026ના ધોરણ 10ના ગુજરાતીના બોર્ડના પેપરમાં પૂછાયેલું છે. કાળજી લેવી, સંભાળ લેવી, હાથ દેવો, અને આ ત્રીજું આ પણ પૂછાયેલું છે. હાથ દેવો એટલે સહારો આપવો, હૂંફ આપવી, સુગ હોવી એટલે ચિત્રી ચડવી. આગળ વધીએ. મનના મેલા હોવું, તો બધાને ખબર છે ખરાબ દાનત ના હોવું, આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલમાં મૂકવું, કદર કરવી, લાયકાત જોઈને યોગ્ય બદલો આપવો, અને અંતે ફાંકા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા. હવે પ્રકરણ 1 થી 8ના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ જોઈ લઈએ. લોભ વગરનું, વણલોભી, સમાન દ્રષ્ટિ રાખનાર, સમદ્રષ્ટિ, પારકા હિત માટે કાર્ય કરવું, પરમાર્થ, મલિન નથી થવું નથી તેવું, નિર્મળ, માનવનું ભક્ષણ કરનાર, માનવભક્ષી, શારીરિક રીતે સશક્ત, ખડતલ, વ્યંગમાં કહેવું એટલે કટાક્ષ કરવો થાય, જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ, જેને કોઈ રોગ નથી નિરોગી, નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ. અને અહીંયા મને જરા જણાવવું જો કે કયો સમાસ આવશે. આપણે ભણી ગયા છે 9મા ધોરણની અંદર બીજા લેક્ચરમાં. જો ના જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી જોઈ શકો છો. અડગ રહેવું તે એટલે કે મક્કમ. હવે આપણે પ્રકરણ 9 થી 16ના શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ વગેરે જોઈએ. શરૂઆત છે શબ્દાર્થ તો સમાનાર્થી શબ્દોથી. વિખૂટું એટલે અલગ પડેલું, જુદું પડેલું. સુર એટલે સ્વર. કદમ એક વૃક્ષ છે કે જેની ડાળ પર બેસી અને ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતા હતા. લેરખી એટલે પવનની લહેર. વિભાવરી એટલે રાત્રિ નિશા. જોજો વિભાવરીની સંધિ પૂછી શકાય છે. આગળ વધીએ. ઉજાસ અંજવાળું, પરખાય, સંધિ એટલે માફ કરજો જોડણી પૂછી શકાય છે. ઉજાસ અંજવાળું, પરખાય ઓળખાય. માધવ કૃષ્ણ અથવા શ્યામ. મયંક એટલે ચંદ્ર. ધરોબો એટલે નિકટતા, પરિવાર જેવો સંબંધ, બરાબર. આછેરો એટલે થોડો.
ક્ષિતિજ એટલે પૃથ્વી અને આકાશ સાથે મળતી દેખાય તેવી કાલ્પનિક રેખા, જેને આપણે ક્ષિતિજ કહીએ. ધિક્કાર એટલે ખૂબ જ અતિશય. ગાયબ એટલે અદ્રશ્ય. અંજલિ એટલે ખોબો. અને શંકિત એટલે શંકાશીલ. ચાલો આગળ વધીએ. આદિમ એટલે પ્રારંભનું, મૂળનું, આદમના વખતનું કહીએ ને આપણે. વન સંપદા, વનની સંપત્તિ. હેમ સુવર્ણ, સોનું, કનક પણ કહી શકાય એને. છાક એટલે નશો, કેફ. ઓથ એટલે સહારો. સન્નિધિ સમીપતા. ગજયુથ હાથીનું ટોળું, જો ગજ એટલે હાથી જ થાય. સાયુજ્ય એક થઈ જવું તે. બુભુક્ષુ એટલે ભૂખ્યું. બુભુક્ષુની સંધિ જોડણી યાદ રાખજો, માફ કરજો. રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ગીરા એટલે વાણી, ભાષા. ચાલો આગળ વધીએ. ઘાયલ જખમી, જે તે પ્રકરણમાં પ્રેમથી ઓતપ્રોત. સંહાર એટલે નાશ, પ્રબળ ઘાત. રૂડું એટલે સારું, સુંદર. આર્દ્રતા એટલે વિનાશ, મૃદુતા, માયાપણું પણ થઈ શકે, યાદ રાખજો. લતા એટલે વેલ, વેલી. ઘટવું એટલે શોભવું. તનહે એટલે કે તને આમ વાંચીએ આપણે, તને. સુણવું એટલે સાંભળવું. આગળ વધીએ. દાયકો 10 વર્ષનો સમયગાળો, દસકો પણ કહી શકાય. ઋણ એટલે દેવું, કરજ. ઉજ્જડ જમીન, વેરાન જમીન. વેઠ કરવી, યાદ રાખજો આને. આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ. ધીરધાર શબ્દ સમૂહમાં પૂછી શકાય. ધીરધાર વ્યાજે નાણાંની આપલે કરવી. પુષ્કળ અતિશય, ખૂબ. સાહુકાર એટલે ધનવાન, પૈસાદાર. મુક્ત એટલે આઝાદ, સ્વતંત્ર. મુદલ એટલે મૂળ રકમ. હારો એટલે 6 મણનું વજન. કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. કેડી એટલે સાંકડો રસ્તો અથવા તો પગદંડી. પાય એટલે પગ. તરુ એટલે ઝાડ. વેકુર નદીની કાંકરા વાળી જાડી રેતી. ઉપરવાસ પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાને ઉપરવાસ કહેવાય. ભૂત એટલે ભૂતકાળ થઈ ગયેલું. વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર. કિનખાબ, તમે નવરાત્રિમાં એક સોંગ સાંભળ્યું હશે, કિનખાબી કાપડાની જો, બસ એ આવી જડીબુટીના વણાટનું એક જાતનું કાપડ. ચાલો આગળ વધીએ મિત્રો. તરકીબ એટલે યુક્તિ. સુમસામ એટલે એકદમ શાંત. આશ્રય એટલે આશરો. ફગફગીયો દીવો, જો આ એમપી છે. જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો એટલે ફગફગીયો દીવો. શબ્દ સમૂહ માટે પૂછી શકાય છે. કણસવું, દુઃખને લીધે હુંકારા કરવા. તુમુલ એટલે દારૂણ અથવા તો ભયાનક એવો મતલબ થાય, દારૂણ અથવા તો ભયાનક. પ્રભાત એટલે સવાર. લિબાસ એટલે પોશાક, પહેરવેશ. પર્વ એટલે તહેવાર, ઉત્સવ. કરામત એટલે કારીગરી. ભોર એટલે પરોઢિયું. અકર્મી એટલે અભાગ્યું. અકર્મીનો પડિયો કાણો, એવી કંઈક કહેવત છે, એના માટે આ આઈએમપી છે. વેણ એટલે વચન, બોલ. માફ કરજો. વીરા એટલે ભાઈ, બેન ભાઈને વીરો કહીને બોલાવે. નેણ આ 9મા ધોરણમાં વાતું. નયન નેત્ર લોચન. વા એટલે વાયુ, પવન. કૂપ એટલે કૂવો, જો બંનેમાં જોડણી છે એને ખાસ ધ્યાન આપી દેવી. વ્યથા રસ્વ દીર્ઘમાં. વ્યથા શારીરિક તેમજ માનસિક દુઃખ, પીડા. ઇત્તર, જો અહીંયા ઇત્ર નથી, ઇત્ર એટલે પાછું પેલું સુગંધ વાળું થાય, સ્પ્રે ટાઈપ. આ ઇત્તર છે એટલે બીજું અન્ય એવો મતલબ થશે. ચાલો આગળ જઈએ મિત્રો. તારલ્યો અંધાર, માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. તારલ્યો એટલે અંધાર, માત્ર તારાનો જ પ્રકાશ હોય એવો અંધારું, એટલે આપણે એને તારલ્યો કહીએ. અહીંયાથી શબ્દ સમૂહ પૂછી શકાય છે. માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર, એટલે શું આવે જવાબમાં? તારલ્યો. આગળ વધીએ. વિજન માણસની અવર જવર વિનાનું વેરાણ. આરે છેડે એટલે પાદરે. દારૂણ એટલે ભયાનક, વિકરાળ. ધૂપ તડકો, પેલો જાદુ હતો ને, ધૂપ ધૂપ કરતો કરતો વયો ગયો હતો, બસ એ જ. ચાલો, કોઈ મિલ ગયામાં જોયું હોય તમે કદાચ તો, ધૂપ ધૂપ આખો દેરાડું નાખતો, બસ એ જ. અવર, અવર એટલે આપણું નહીં, બીજું. ઓ યુ આર અવર જેવું વંચાવીએ આને, પણ એ નથી ભાઈ. હા, ઈ અવર એટલે આપણું થાય, આ એટલે બીજું થાય. ચાલો આગળ વધીએ. લખનો મેળો, લાખો માણસોનો સમૂહ અથવા ટોળું. અણસાર ઈશારો, સંકેત. ઈશારો અથવા સંકેત. આથમવું, અસ્ત પામવું, પડતી દશામાં આવવું. વેગ એટલે ગતિ, ઝડપ. ભાવાદ્ર ભાવ વિભોર અથવા ભાવથી માયાળું.
આગળ વધીએ. દશા સ્થિતિ હાલત, સાવધ હોશિયાર ખબરદાર, સ્મૃતિ સંસ્મરણો યાદગીરી, અડવડિયું એટલે અડબડિયું અથવા લથડિયું. બરાબર. ચાલો નેક્સ્ટ 9 થી 16 જે ચેપ્ટર છે એના વિરોધાર્થી શબ્દો જોઈ લઈએ. સાંજ એટલે સવાર થાય, ઉજાસ એટલે અંધકાર થાય, પ્રત્યક્ષ એટલે પરોક્ષ થાય, નજીક એટલે દૂર થાય, અસમર્થ એટલે સમર્થ થાય, સંહાર એટલે સર્જન કરવું થાય, સ્થૂળ એટલે સૂક્ષ્મ. જો આ રિપીટેડ છે. કોમળ એટલે કઠોર થાય, આદ્ર એટલે શુષ્ક થાય, આ પણ રિપીટેડ છે. શાહુકાર એટલે ગરીબ, અજ્ઞાની એટલે જ્ઞાની, પ્રામાણિક અપ્રામાણિક, ઉદાર કંજૂસ, લેણદાર એટલે દેણદાર, સવાર એટલે સાંજ, આનંદ એટલે શોક, શીતળ એટલે ઉષ્ણ, જલન એટલે ઠંડક, ધૂપ એટલે છાયા અને અંધારું એટલે અંજવાળું. ચાલો 9 થી 16 ના આપણે તળપદા શબ્દો જોઈ લઈએ ફટાફટ. જો મિત્રો થોડી આજે ઉતાવળ છે લેક્ચરમાં, એનું કારણ એટલું જ છે કે ઘણું લાંબુ છે, 30 જેટલી સ્લાઇડ છે મારી પાસે. બરાબર, એટલા માટે. ચાલો. માર્ગ એટલે માર્ગ રસ્તો એવું થાય. હા હું બસ એટલે બસ હવે રહેવા દો એમ. હાહુકાર એટલે શાહુકાર, ખરેખર હ ને સ એવું અહીંયા તળપદા શબ્દોમાં થઈ જતું હોય. સૌધારત એટલે સોંઘારત એવું ખરેખર છે આ સોંઘારત એટલે સસ્તાપણું થાય. આપદા એટલે આપત્તિ, પોયરા એટલે છોકરા, મારો પોયરો છે. કોથે ગોયલો હે, ક્યાં ગયો હશે. ડોહાડી એટલે ડોશી કહેવાય. આલ્યું એટલે આપ્યું, ની એટલે નહીં, પૈહા એટલે પૈસા, ભૂખો એટલે ભૂખ્યો, હાવ એટલે સાવ, હાવામેલા એટલે સાવામ એમ, ચૂહાઈ એટલે ચૂસાઈ, ગયો એટલે ગયો, અને હેર એટલે ખરેખર હેર કહેવા માંગે એટલે શહેર કહેવા માંગે છે. ચાલો. કાઠું એટલે કઠણ મુશ્કેલ, ભાડું એટલે જોવું, તલખવું એટલે તલસવું તડપવું, ભીડવું દરવાજો ભીડી દે ને ભાઈ એટલે બંધ કરવું, આઘે એટલે દૂર, લે આમ લઈ એટલે લઈ એવું થાય. થયો થયો, ભઈ એટલે ભાઈ, નો એટલે ના, બચાડી એટલે બિચારી, નહોતું એટલે નહોતું નહોતું, મેલો મૂકો, ડોહા ડોસા, મોરે એટલે મોખરે અથવા આગળ. કાઠિયાવાડીમાં પણ આમ તો આવું બોલાય, મોર થાને એટલે આગળ થાને એમ. ભાડ એની કઈ ભાડ છે, એની કઈ પત્તો છે, એની કઈ ખબર છે એવું. અહીં એટલે અહીં, ઈમાં એટલે એમાં, કાઢ્ય એટલે ખરેખરી કાઢ જ થાય એમ, કાઢ એવું બોલાય એટલે આપણે કાઢ કહીએ એમ, બહાર કાઢો. સાંભળે એટલે સાંભળશે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં જાઓ ને તો ત્યાં જનરલી આવું વધારે બોલાય, સાંભળે એમ. ચાલો આગળ વધીએ. કોણ એટલે કોણ, હોનાના એટલે ખરેખર સોનાના, દખી એટલે દુખી, ભાડ્યું એટલે જોયું, હારે એટલે સાથે, કાલ વંચાય અને શું કાલ, ખરેખર કાલ છે. કાલ એટલે પછી કાળ એ વાળું કાલ નહીં, ટુમોરો આવતીકાલ એવું, અથવા તો ગઈકાલ એવું. હાવ એટલે સાવ, અને હેંડો એટલે ચાલો. તો 9 થી 16 ના આપણે હવે રૂઢિપ્રયોગો જોઈ લઈએ. ઘી કેળા હોવા એટલે પૈસાદાર હોવું, માલ હોવું, અરેરાટી અનુભવવી એટલે ત્રાસી જવું, દુઃખ અનુભવવું. આર્થિક સંકળાશ હોવી એટલે આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી. નવ નેજા પડવા, આ લોકો કેટલું બધું આઈએમપી કરાવે છે આને, ખબર નહીં કેમ, ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખી થવું. અને 17 પંતા 95, અને આને યાદ રાખજો એટલા માટે કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું આ ખોટું ગણિત છે. બરાબર. ચાલો આગળ વધીએ. કહેવતો 9 થી 16 ચેપ્ટરની જોઈ લઈએ આપણે. બોડીને ત્યાં વળી કાહકી કેવી, અત્યંત દરિદ્રતા હોવી, જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. બરાબર. હવે ખરેખર આને ગુજરાતી કરો ને તો એવું થાય કે જેને વાળ ન હોય એને દાંતીઓ શું કામનો, અથવા તો દાંતીઓ ક્યાંથી હોય, એવો એનો વાસ્તવિક મિનિંગ થાય. કહેવાનો મતલબ એવો છે કે અત્યંત દરિદ્રતા હોવી. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય છે. નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે ન આ બાજુના કે ન તે બાજુના. ચાલો હવે આપણે 9 થી 16 ચેપ્ટરના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે જોઈ લઈએ. આંખને ગમી જાય તેવું એટલે કે નયન રમ્ય, મનને હરી લે તેવું મનોહર. ખરાબ દશા હોય, આ એમપી છે. ખરાબ દશા હોવી તે એટલે કે દુર્દશા, અને ગાયોનો સમૂહ એટલે ગોધણ. બરાબર. હવે ધોરણ 9 ની અંદર સૌથી પહેલું આપણે જે શબ્દાર્થ જોયું હતું, તમને યાદ હોય ને તો એ પણ ગૌધન જ જોયું હતું. આપણે યાદ છે? કેટલા લોકોને યાદ છે? કોમેન્ટ સેક્શનમાં જણાવવું જોઈએ. પ્રકરણ 1 માં હતું. ચાલો બરાબર આગળ વધીએ.
17 થી લઈ ચેપ્ટર અને અંત સુધી અંતઃ અસ્તિ પ્રારંભ. ચાલો એન્ડ ઇઝ ધ બિગિનિંગ. દેવદત્ત કાકા આવી ગયા પોઈન્ટમાં. ચાલો આગળ વધીએ. અદમ્ય દબાવી ન શકાય તેવું. અદ્વૈત એટલે અભિન્ન, યાદ રાખજો. અદેખાય ઈર્ષ્યા, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી એટલે અદેખાય. સૌથી મોટી ખાઈ કઈ તો કે અદેખાય, એના જેવું. અતીત એટલે ભૂતકાળ. અનરવો માંદો, અનુજ્ઞા પરવાનગી, અનાસક્ત આસક્ત નહીં એવું. અફાટ ખૂબ વિશાળ. અભ્યાસ વારંવાર પ્રવૃત્તિ કરવી. અહુરવેળા કસમય અથવા તો અસુર વેળા. અર્ધ્ય એટલે દેવોને અપાતો બલિ અથવા પૂજા. આંગતુક યાદ રાખજો. આવી ચડેલું. આધ્યાત્મિક આત્મા કે આત્મતત્વ સંબંધી. આહલાદ હર્ષ આનંદ. આંગણ ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા એને ફળિયું કહેવાય. ઉન્નતિ ઊંચે જઈ રહેલી સ્થિતિ. ઉજ્જડ વેરાન ઓલાદ એટલે સંતાન. ઓક એટલે નેસડાનો ઢોર બેસતા હોય તેવો ભાગ, યાદ રાખજો આને. ઘેટા બકરાનો વાડો. કફન સબને ઓઢાડવાનું લુગડું અથવા ખાપણ. કંગાળ એટલે દરિદ્ર ગરીબ. કર્તવ્ય પરાયણતા કર્તવ્ય નિષ્ઠા ફરજને વળગી રહેવું તે. કારસો એટલે કે યુક્તિ હિંમત મનસૂબો. ચાલો આગળ વધીએ મિત્રો. કાહરી ફાવવી એટલે પ્રયત્ન સફળ થવો. કૂચ કરવી ચાલવું આગળ વધવું. કેરી એટલે કે ની કોની એવું, માફ કરજો. ખોભણ એટલે ગુફા ખાડો. ગિરિવરની જોડણી યાદ રાખજો. પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય. ગજર ભાંગવો એક પ્રહર પૂરો થવો. ગદરો એટલે ગારો કાદવ. ગરિમા એટલે ગૌરવ. ગોહિલવાડ એટલે કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ. ઘોષ એટલે અવાજ મોટો ધ્વનિ. ચંપલિયો એટલે ચંપાનો છોડ. ચાંદલિયો એટલે ચંદ્ર. ચીર એટલે રેશમી વસ્ત્ર. ચિંતન એટલે મનન. ચોક એટલે ચોગાન. ચુંગાલ મજબૂત પકડ સકંજો. છાયા એટલે છાંયડો. છપના એટલે છપ્પનિયો દુષ્કાળ. 1956 નો છપ્પનિયો દુકાળ માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલું જે પુસ્તક છે એમાંથી લીધેલો ભાગ છે. ચાલો આગળ વધીએ. છાતી સલો હિંમત વાળો, યાદ રાખજો એને. જગત વિશ્વ. જલમ એટલે જન્મ. જિજ્ઞાસા જાણવાની ઈચ્છા. ઝુરાપો કલ્યાંત વિરહનું દુઃખ. જેઠ પતિનો મોટો ભાઈ. ઝુરવું યાદ કરીને ટળવળવું તલસવું. તણખલું એટલે તણખું. ધરાહાર એટલે આમ ધરાહાર એવું બોલાય બિલકુલ. નણંદ પતિની બહેન. નકરો ફક્ત માત્ર. નવઢા એટલે નવવધુ પરિણીતા. નિત્ય કાયમી. નિર્જન માણસ વિનાનું. સોનું જો એની સંધિ ભાઈ જોડણી ખાસ જોઈ લેવી. નિર્ભીક નિડર ડર વિનાનું. પગલા પદચિહ્ન. પવન સમીર. પરવાહ એટલે દરકાર કાળજી. પારદર્શિતા વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. પલ્લવિત એટલે પૂરેપૂરું વિકસેલું. બરાબર. ચાલો ફટાફટ આગળ જઈએ આપણે. પ્રપાત એટલે ધોધ. ભાલ એટલે કપાળ લલાટ. પછી છે ભાવનગર ગોહિલવાડ રાજ્યનો ભાગ. ભાર એટલે બોજ. ભસ્મ એટલે રાખ. ભિન્ન એટલે ગમગીન ઉદાસ. મસાણ એટલે સ્મશાન. મજરો એટલે ઝાંખો. મનોમંથન મનમાં ચાલતું મંથન. માવજત એટલે સંભાળ. પછી છે મુકુટ અથવા મુગટ તો માથે પહેરવાનું સાધન. તાજ સત્તા જવાબદારી. મુગ્ધતા મોહ પામેલું મોહકતા. પ્રવર્તાવનાર અથવા તો યુગ બદલનાર. યુવાવસ્થા યુવાનીની અવસ્થા. રમમાણ એટલે લીન મગ્ન. રંક એટલે ગરીબ. રતલ યાદ રાખજો અને લગભગ 490 ગ્રામ જેટલું. રમણીય સુંદર. લાલસા એટલે ઈચ્છા. લઘુતા એટલે નાનપ. લુપ્ત એટલે લોપ પામેલું નાશ પામેલું. પછી જે વારસાનો મતલબ થાય વારસાઈ ઉત્તરાધિકારી. વીર એટલે ભાઈ. વેરાન એટલે ઉજ્જડ. સાળ એટલે સાલી ડાંગર જેને આપણે કમોદ કહીએ. સતાવધાની જો આ યાદ રાખજો. એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે 100 વાતોને સાંભળીને યાદ રાખનાર. બરાબર. ચાલો એટલા માટે યાદ રાખજો. શબ્દ સમૂહમાં પૂછી શકાય. શિખર પર્વતનો ટોચનો ભાગ. શેઢો બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. સંગ્રહણી
એ એક રોગ છે ઝાડાનો. સગડ એટલે નિશાની પગેરું, સાવજના સગડ વળખાઈ, ખ્યાલ હોય તો તમને. શકંજો મજબૂત પકડ, ચુંગાલ જેને આપણે કહીએ. સમર્પણ સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલ. સુરક્ષિત રક્ષાયેલું. સાહસ જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ. છેલ્લે છે હળિયાપાટી એટલે કે દોડા દોડી, દોડધામ કરવી. હરેરી જવું એટલે નાહિંમત થઈ જવું. હદ એટલે સીમા. અંતે હાર એટલે કતાર. હુમચી ખૂંદવી એટલે ઘોડી તાનમાં આવી જે ઉછળકૂદ કરે, શબ્દ સમૂહ માટે યાદ રાખજો, અને હુમચી ખૂંદવી કહેવાય. હિમ એટલે અતિશય ઠંડી, બરફ, બેકાબુ, કાબુ બહારનું, વશમાં ન રહે તેવું. 17મા ચેપ્ટરથી અંત સુધીના વિરોધાર્થી શબ્દો જોઈ લઈએ મિત્રો. રંક એટલે ધનવાન, ઉન્નતિ એટલે અવનતિ, સંમતિ એટલે અસંમતિ, શત્રુ મિત્ર, જુદાઈ એટલે મિલન, ધરા એટલે ગગન અથવા આકાશ, સવાલ એટલે જવાબ, સુવાળું બરછટ અથવા તો ખરબચડું. આગળ વધીએ. દરિદ્ર એટલે અમીર, સદા અસદા, સદભાગ્ય એટલે દુર્ભાગ્ય, અને સતેજ એટલે નિસ્તેજ. ચાલો આગળ વધીશું. અપકાર જેને આપણે ઉપકાર કહીએ. નિવૃત્ત પ્રવૃત્ત, નિર્મળ મલિન રિપીટેડ છે. વિશાળ સંકુચિત, ભવ્ય સામાન્ય, પ્રસન્ન ઉદાસ, દ્રશ્ય અદ્રશ્ય, સુરક્ષિત અસુરક્ષિત, દુર્લભ સુલભ, આદર અને અનાદર. ચાલો 17મા ચેપ્ટરથી અંત સુધીના બધા ચેપ્ટરોના તળપદા શબ્દો જોઈ લઈએ. લાટ એટલે મોટા સાહેબ, સત્તાધીશ. આણેલા એટલે લાવેલા, સોગન એટલે સોગંદ કસમ, મારા હમ છે તને, આઈ સ્વેર એવું. આભલું આકાશ વાદળ, આલવું આપવું, મલક દેશ મુલક. નેક્સ્ટ છે ધર્મ જેને ધર્મ કહેવાય. હેંડો હેંડો ચાલો ચાલો, પાશેર શેરનો ચોથો ભાગ. જો અહીંયા ધ્યાન આપજો, આશરે 100 ગ્રામ જેટલું. આ બંને ખાસ કન્ફ્યુઝ કરાવે એવા થશે તમારા માટે, તો જરા જોઈ લેજો એક વખત, બરાબર. ચાલો. પ્રથમી એટલે પૃથ્વી. ફડક એટલે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. પલ્લો એટલે પ્રલય વિનાશ. વાહે લીધે એટલે કે નહીં નહીં. ધિક્કાર પેટીયું રોજી, પેટના માટે મજૂરી કરનારું. ધિક્કાર છે, ધ્યાન રાખજો. ભૂંડું જેને આપણે ખરાબ કહીએ. લાગતક એટલે મોકો. લવારો એટલે બબડાટ. કોણ એટલે કોણ. હવે અહીંયાથી બદલે છે, જો અહીંયા છે કોણ એટલે કોણ થઈ ગયું, અહીંયા ચેન્જ થાય છે. સેકન્ડ વન અહીંયા શરૂ થાય છે, આ બીજું છે. દિલ એટલે શરીર તન. નકુર એટલે નક્કર. લ્યા એલા બરાબર, અથવા તો અલવા એટલે એક. ટૂંકારા ભર્યું, ખરેખર આ તુકારા ભર્યું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ. તુકારા ભર્યું બરાબર, એ ત છે. કેન આઈ રાઇટ જસ્ટ અ સેકન્ડ, ફરીથી લખી આપું. તુકારા ભર્યું પુરુષવાચક સંબોધન. એટલે આ એવું બોલે છે, આમ મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાત બાજુ જાઓ એટલે બોલે. ઢોચકી દોણી અથવા માટીનું વાસણ. ભારવેલો ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સરકતો રાખવો. શબ્દ સમૂહ માટે યાદ રાખજો, ભારવેલો. અગ્નિ અગ્નિ સમૂહ, સમાન તળે નીચે નહીં, નહીં નહીં છાય છાયડો. કો એટલે કોઈક, અને નેહ એટલે સ્નેહ. અહીંયા બે અલગ અલગ છે, બરાબર. આગળ વધીએ. હોલાવવું એટલે ઓલવવું. ખોરડું એટલે માટીની ભીત કે ગારવાળું નાનું મકાન. સંધાય બધા સૌ. બકરવું બોલાવવું, મૂલવવું કિંમત આંકવી. જડવું હાથ લાગવું, મળી આવવું. આ યાદ રાખજો. ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ એને રેવાલ કહેવાય. ભોં એટલે ભોંય. સંદેવો એટલે સંદેશો. ઓહાણ એટલે ખ્યાલ યાદી, અને વાવડ એટલે સમાચાર. આગળ વધીએ. સગડ એટલે વાળું સાંજ પછીનું. જો અહીંયા થોડી મિસ્ટેક છે, સગડ અહીંયા નહીં આવે, બરાબર. વાળું, વાળુંનો મતલબ થાય સાંજ પછીનું ભોજન. જોજો તમારા માટે વિરેસ કરી દઉં છું. જે લોકો જોડે સ્ક્રીનશોટ લેતા હોય એને કોઈ ઇસ્યુ નથી, પણ જે લોકો પીડીએફ માંગે છે એના માટે પ્રશ્ન ના થાય. ચંત્યા એટલે ચિંતા. ફિકર, જો અહીંયા થોડું આ ફિકર છે ને એ અહીંયા આવશે. જસ્ટ અ સેકન્ડ, હું અહીંયા તમારા માટે લખી દઉં, બરાબર. અહીંયા ફિકર આવશે. આ થોડું જે પીડીએફ બનાવી છે થોડી મિસ્ટેક કરી દીધી છે એણે આ વખતે. ચાલો કાંઈ વાંધો નહીં, હું સાથે સાથે કરતો જઈશ, બરાબર. વાહે એટલે પાછળ. સડપ એટલે ઝડપથી એકદમ. હવારે એટલે સવારે. મોં સૂંજળું એટલે પરોઢિયાનો સમય.
સોમાહુ એટલે ખરેખર ચોમાસું, વરસાદના દિવસો. ભરૂહો એટલે ભરોસો, ભરોહો હોય ભગવાનનો ભેડો. યાદ છે? ચાલો. બીકાડવા એટલે બીક લગાડે તેવા બીકણા. લગણ એટલે લગી. ઘોડે એટલે આની ઘોડે આપણે આમ કાઠિયાવાડીમાં બોલતા હોય એટલે જેમ એના જેવું. સડાવો એટલે વીજળીનો ચમકારો. મૌ થઈ જવું એટલે ભૂખથી ટળવળવું અથવા તો ખૂબ ભૂખ લાગવી. યાદ રાખજો. ગણ એટલે ગુણ. 17મા ચેપ્ટરથી અંત સુધીના રૂઢિપ્રયોગો જોઈ લઈએ ફટાફટ. ચાલતા થવું એટલે મૃત્યુ પામવું. પગ જડાઈ જવા, સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખો ભીની થવી, લાગણીશીલ થઈ જવું. દાઢ ચડવી, ગુસ્સો આવવો. ચકિત થઈ જવું, આશ્ચર્ય પામવું. થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા, ખૂબ મુશ્કેલ કાર્ય હોવું. હાજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું. આઈએમપી છે. ઘોડા ઘડવા એટલે આયોજન કરવું, વિચારવું. સોસરવું, નીકળવું, મુશ્કેલમાંથી સફળ રીતે બહાર આવવું. આગળ જોઈએ. આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું, મનની વાત કહેવી. હળી કાઢવી, દોટ મૂકવી. એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું. બે ઘોડે વાટ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું. મોડું ઓહાણ આપવું, માણસ ના હિંમત બને, ઢીલો પડે એવું કહેવું. અડધા અડધા થવું, ચિંતાતુર થવું. ખાટું મોડું એટલે બગડી જવું. આંખ ઉગડી જવી, જાગી જવું, ભાન થઈ જવું. બરાબર, ચાલો આગળ વધીએ. જે તે કોળીઓ કરી જવું એટલે કે ગળી જવું, નાશ કરવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લઈએ. મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક, જેને આપણે કાણ કહીએ છીએ, કાણે ગયા હતા એવું. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું, જેને સૂતક કહેવાય. મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરાવવું એને સરાવવું કહેવાય. અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર એને કોઠાર કહેવાય. આ બધા જ આ આખી સ્લાઇડ આઈએમપી છે મિત્રો, આખી જ સ્લાઇડ મોસ્ટ આઈએમપી છે. ચાલો આગળ વધીએ. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય, રિપીટેડ છે, કલ્પિત રેખા ક્ષિતિજ કહેવાય. મામાનું ઘર એટલે મોસાળ. આ જુઓ સતાવધાન શક્તિ, મેં તમને કીધું તું તને, હા યાદ રાખજો. શરીરે મોટું પણ અકલમાં ઓછું એને જળસું કહેવાય. હિમાલયમાંથી નીકળતા ખૂબ ઠંડા પાણીની પ્રવાહવાળી નદી અને હિમ નદી કહેવાય. રસ્તાનો જાણકાર ને ભૌમિયો કહેવાય. કુદરતનું સુંદર ધામ એટલે પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત વહેતા પાણીમાં થતું કુંડાળું એને વમળ કહેવાય અથવા ઘુમરી પણ કહેવાય. અને ભૌતિક વિજ્ઞાન વિષય જે જણો હોય એને તો ખબર છે કે ઘુમરી પ્રવાહો પણ આવે છે. જ્યાં જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન એટલે ગમ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું આઘેડ. દડી ચોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન એને દડો કહેવાય. આઈએમપી છે. દડી પણ કહી શકો તમે એને. તંગ, જો અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હું ફટાફટ સુધારી દઉં. બરાબર, બધું બે વાર લખાઈ ગયું છે. સ્લાઇડ બનાવવામાં આ વખતે થોડી ઉતાવળ થઈ ગઈ છે, જેણે પણ બનાવી છે. ચાલો કોઈ વાંધો નહીં, મિત્ર છે. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો એટલે તંગ. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું એટલે પેંગડું. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખેલી કે કરેલી જગ્યા એટલે ગમાણ. ને ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ એટલે જોગાણ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે 10મું ધોરણ છે એના તમામ ચેપ્ટર્સના શબ્દ સમૂહ, સમાનાર્થી, રૂઢિપ્રયોગો, કહેવતો બધું અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ ઉપર આપણે ધોરણ 10માના વ્યાકરણના એકમ જોવાના છે, કે જેની અંદર આપણે ધોરણ 10ના વ્યાકરણના જે એકમો છે એ વ્યાકરણના એકમોની અંદર આપણે જેની સંધિ છે, બરાબર, એ બધું આપણે જોવાના છે. તો ત્યાં સુધી મિત્રો